મોરબીના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા અને સોનાની લૂંટ કરનાર આખી ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી। પોલીસે આ મામલે 8 પૈકી 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા। સાથે જ આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ, સોનાનો ચેઇન, કાર, બાઇક, મોબાઈલ મળીને કુલ 51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। જો કે મુખ્ય મહિલા આરોપી સહિત 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। મહત્વની વાત એ છે કે મહિલા આરોપી સામે અગાઉ પણ જસદણ પોલીસ મથકમાં હની ટ્રેપનો ગુનો નોંધાયેલો છે। મુખ્ય આરોપી પાંચા માણસુરિયાએ ખેતરમાં મજૂરની જરૂર હોવાના બહાને સાગરીતો સાથે મળીને ષડયંત્ર રચ્યું। જે બાદ આરોપી મહિલાને મજૂરીના બહાને ખેતરમાં મોકલી ખેડૂત સાથે સંપર્ક સાધવામાં આવ્યો। ત્યારબાદ અન્ય આરોપીઓ ખેતરમાં આવ્યા અને ખેડૂત તેમજ આરોપી મહિલાના વાંધાજનક ફોટો અને વિડીયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપીઓએ ત્યારબાદ 1 કરોડ 11 લાખની માંગણી કરી, જેમાં 50 લાખના 4 સોનાના બિસ્કિટ, 2.5 તોલાનો સોનાનો ચેઇન તેમજ રોકડા રૂપિયા અને 53 લાખની માલમત્તા ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક તેમણે પડાવી લીધા અને ત્યારબાદ વધુ રૂપિયા કઢાવવા માટે ફરિયાદી ખેડૂતનું અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા। આખરે ખેડૂતે હિંમત દેખાડી અને પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં જ 5 શખ્સોને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી ખુશી હજુ પણ પોલીસ પકડથી દૂર છે।